પોરબંદરની મુસ્લિમ સમાજની કાબાવાલિયા જમાત મોટીની ચૂંટણી ઘણા સમયથી ન થઈ હોવાથી વિવાદ સર્જાય તેમ હતો, જે મામલે અંજુમને ઇસ્લામના આગેવાનોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો। પોરબંદરમાં ઘણા વર્ષોથી કાબાવાલિયા જમાત મોટીની ચૂંટણી ન થતી હોવાથી વિવાદ સર્જાય તેમ હતો। ખાસ કરીને યુવાનોમાં ચૂંટણી ન થતા નારાજગી જોવા મળતી હતી, જે મામલે જમાતના યુવાનોએ મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામનો સંપર્ક કર્યો હતો। આથી અંજુમના આગેવાનોની અધ્યક્ષતામાં ગત રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરના ઇતિહાસમાં પહેલી વખત ઘણા વર્ષોથી કાબાવાલિયા જમાત મોટીનો પ્રશ્ન રજૂઆતો માટે અંજુમન ઇસ્લામની ઓફિસે આગેવાનોએ, અગ્રણીઓ, યુવાનોએ રજૂઆત કરી કે ભાઈ અમારી ચૂંટણી કરાવો। જે હાલના જે પ્રમુખ સાહેબ હતા એમને અંજુમન ઇસ્લામની ઓફિસે બોલાવી એમની સાથે મંતવ્ય કર્યું। પાછી વિગતવાર બીજા કાબાવાલિયા જમાતના યુવાનોને, અગ્રણીઓને બોલાવીને એમની હારે મંતવ્ય કરી એક બહુ મોટો વિવાદ થાય હતો ચૂંટણીનો। એ ચૂંટણીનો આજે સુખદ રીતે અંજુમન ઇસ્લામના હોદ્દેદારોએ સુખદ રીતે આયોજન કરી જનરલ મિટિંગ ભરીને પ્રમુખ તરીકે માત્ર એક નામ આવેલ છે, ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ મુકાદમ, જે પ્રમુખ તરીકે એમની પેનલ સાથે ઉભવાના છે। તેમ છતાં અમોએ કાબાવાલિયા જમાતના મોટાભાગના લોકો બંદર સાથે જોડાયેલા હોય, માછીમારી સાથે જોડાયેલા હોય, એ એક પ્રકારે કદાચ હાજર ન રહી શકા હોય ને એમને પણ જો પ્રમુખ માટે કે ચૂંટણીમાં ઊભું હોય, જેથી અમોએ રવિવારે, આવતા રવિવારે મગરિબની નમાજ સુધીનો સમય આપેલ છે। જો એ દરમિયાન કોઈ પણ પ્રમુખ કે પેનલનું નામ અંજુમન ઇસ્લામ પાસે નહીં આવે તો અમે બિનહરીફ તરીકે ઇબ્રાહીમભાઈ સુલેમાનભાઈ મુકાદમને પ્રમુખ તરીકે જાહેર કરી દઈશું। આના માટે ખાસ અમારા અંજુમન ઇસ્લામના સેક્રેટરી અશરફભાઈ પટેલ, યાકુબભાઈ મુલા, દાઉદભાઈ અને અમોએ જહેમત ઉઠાવેલ અને મોડી રાત્રો સુધી મિટિંગો કરી કોઈ પણ જાતનો વિવાદ માથાકૂટું ન થાય એનું ખાસ તકેદારી રાખી અને આ કાર્યવાહી આજે સફળ કરેલ છે। આજે રાવડા બરકાતી હોલ ખાતે મોટી સંખ્યામાં કાબાવાલિયા જમાત મોટીના યુવાનો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને હાલના પ્રમુખ કે પણ જે એનો કાર્યભાર હતો એ અમને અંજુમન ઇસ્લામને મુસ્તાકભાઈ પાલખીવાલા મારફતે સુપ્રત કરી આપેલ છે ને સુખદ રીતે આ એક મોટો પ્રશ્ન જે પોરબંદરના ઇતિહાસમાં પહેલી વાર અંજુમન ઇસ્લામે કોઈ જમાતની ચૂંટણી કરાવવાની જે બીડું હાથમાં લીધું હતું એમાં અલ્હમ્દુલિલ્લાહ અમે સક્સેસ થયા। જેમાં ચૂંટણી કરવાને લઈને મહત્વની ચર્ચાઓ કરાઈ હતી અને જમાતના વર્તમાન હોદ્દેદારો પણ ચૂંટણી અંગે સહમત થયા હતા અને આ રીતે આગેવાનોએ બેઠક કરી મામલો થાળે પાડ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।